એરંડાની બજાર વિશે વાતચીત કરીશું આ વિડીયોની અંદર। મિત્રો, ઘણા દિવસોથી એરંડાના ભાવ ટૂંકી રેન્જમાં અથડાઈ જ રહ્યા છે। એકંદરે બજારનો ટોન મજબૂત છે અને ઘણા દિવસથી ટકેલો પણ છે। ખાસ કરીને ટકેલો માહોલ છે એ એટલા માટે સારી બાબત ગણાય છે કારણ કે સિઝનનો પીક પીરિયડ ચાલી રહ્યો છે। સિઝન અત્યારે માથે છે, આવકનો સમય છે, આવકો વધારે છે, છતાં બજાર ટકી રહી છે એ ઘણી સારી બાબત ગણવામાં આવે છે અને બજાર મક્કમ છે એટલે ખેડૂતો ધીરે ધીરે એરંડા જરૂરિયાત પ્રમાણે વેચી પણ રહ્યા છે। હું તમને આજના ભાવની વાત કરું પછી ભવિષ્યની રૂખ વિશે કહીશ। આખા ગુજરાતની અંદર આવકો થોડીક ઘટી ગઈ છે। ગયા અઠવાડિયામાં લગભગ 2.25 લાખ ગુણી આવતી એ અત્યારે 1,70,000 થી 1,80,000 ગુણીની આવક થઈ રહી છે અને પીઠાઓના ભાવની વાત કરું તો લગભગ ઘણા દિવસથી ટકેલા છે। 1250 થી 1275 વચ્ચે સોદા થઈ રહ્યા છે। આપણે વાત કરીએ તો સારો માલ કદાચ આવકનું પ્રેશર રહીએ કે ડિમાન્ડ ઓછી હોય તો 1240 થી નીચે હાલ જાય એવું લાગતું નથી સારા માલમાં। ઉપરમાં અત્યારે 1275 છે તો એ 1300 કે 1350 થવાની શક્યતા લાંબા ગાળે રહી શકે છે। રાજકોટમાં 2800 3000 ગુણી 1220 1260 ભાવ, ગોંડલ 1400 1500 ગુણી 1220 1276, જુનાગઢ 400 500 ગુણી 1200 રૂપિયાના ભાવ ચાલે છે। જ્યારે જામનગરની વાત કરું તો 500 600 ગુણીની આવક ને 1200 થી 1235 રૂપિયાના ભાવ છે। દિવેલનો ભાવ કંડલા પહોંચમાં 1328 30 રૂપિયા છે અને અત્યારે દિવેલની નિકાસના કામકાજ ધીમા ધીમા ચાલી રહ્યા છે। બહુ જોરશોરથી નથી પણ કામકાજો તો સારા છે। ક્રૂડ તેલની જે તેજી થઈ છે એના લીધે દિવેલને ટેકો થઈ ગયો છે। ઘણા દિવસથી દિવેલ એ કારણે ટકી ગયું છે। જ્યારે ઘટ્યું પછી વધ્યું ત્યારથી લગભગ ટૂંકી રેન્જમાં જ અથડાય છે। ક્રૂડને કારણે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ્સ ગણાય જે એરંડા તેલ જેવા એવા ઘણા બધા ઓઇલ હોય છે, એનો પણ અત્યારે દિવેલને ટેકો છે। એટલે ભાવ ઘટવાનું બંધ થઈ ગયું છે અને મક્કમ થઈ ગયા છે। પણ આ જ પરિસ્થિતિ ચાલે તો લાંબા ગાળે ચોક્કસપણે સુધારો દેખાય અને હું તમને વાત કરું તો 1300 ઉપરનો ભાવ એરંડાની અંદર મળવાની શક્યતા ભવિષ્યમાં ચોક્કસ રહેશે એવું લાગે છે। વધુ તેજી મંદીની વાત કરું તો એ યુદ્ધ વિરામ કે યુદ્ધ ચાલુ રહે છે એના ઉપર આધારિત રહેશે એવું આપણે કહી શકીએ। હું તમને એરંડાના વાયદા વિશેની વાત કરું તો વાયદા બજાર પણ લગભગ 6400 6500ની આજુબાજુ અથડાય છે। આ એની એક નિશ્ચિત રેન્જ જ ચાલી રહી છે। ટૂંકા ગાળાનો ટ્રેન્ડ થોડોક હકારાત્મક વાયદાની અંદર દેખાઈ રહ્યો છે પણ મૂંઝવણ બધાને એ છે કે દરેક તેજીમાં હળવી હળવી વેચવાલી આવી જાય છે। એટલે જો વધારે તેજી થાય તો વેચવાલીનો મારો આવશે, આવકો પણ થશે। એટલે હાલના મથાળે બજાર ટકી રહે એ સારી બાબત છે। ધીરે ધીરે એમાં માલ નીકળી જાય તો આગળ જતા તેજી થવાની શક્યતા રહે। પણ સતત ઊંચા સ્તરો જે રચાઈ રહ્યા છે વાયદામાં એ થોડીક મજબૂતાઈનો સંકેત આપે છે। વાયદામાં સપોર્ટ છે 6420 થી 6450 અને પ્રતિકારક લેવલની વાત કરું તો 6500 વટાવે તો 6580 સુધી જશે। આ વાયદાની અત્યારે રેન્જ દેખાઈ રહી છે।